સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં બાળક પડવાનો મામલો. બાળકને શોધવા એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. વડોદરાથી એનડીઆરએફની ટીમ સુરત બોલાવાઈ. એનડીઆરએફ દ્વારા યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરાઈ. બુધવારે સાંજે 2 વર્ષનું બાળક ગટરમાં ખાબક્યું હતું. કલાકો વીત્યા બાદ પણ બાળકની હજુ સુધી ભાળ નથી મળી. તો બાળકને શોધવાની અત્યારે મથામણ છે એ ચાલી રહી છે, પરંતુ મનપાની આ મોટી બેદરકારી કે જ્યાં ખુલ્લી ગટરમાં આ બાળક પડી ગયું હતું. કલાકો વીતી ગયા છે. ગઈકાલની આ ઘટના છે. ગઈકાલે આ બાળક છે ગટરમાં પડ્યું હતું. બુધવારે સાંજે આ 2 વર્ષનું બાળક કે જે ગટરમાં પડી ગયું, ત્યારબાદ ટીમો અત્યારે સતત તેને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. કલાકો વીત્યા બાદ પણ બાળકની હજુ સુધી ભાળ નથી મળી. છેલ્લા કેટલાક સમયથી જે ગટરની અંદર જે બાળક ગરકાવ થયું છે અને તે મામલે હવે સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લઈ અને જે એનડીઆરએફની જે ટીમ છે તે વડોદરા ખાતેથી સુરત ખાતે પહોંચી છે. અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એનડીઆરએફની જે ટીમ છે તે અહીંયા સુરત ખાતે ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા અને ફાયરના અધિકારીઓ દ્વારા તેમની સાથે જે ચર્ચા કરવામાં આવી રહી છે, કારણ કે આખી જે ઘટના કઈ રીતે બની છે તેમને જે સમજાવવામાં આવશે. જે રીતે ફાયર દ્વારા છેલ્લા 20 કલાકથી સતત જે મહેનત કરવામાં આવી રહી છે, છતાં પણ જે બાળક છે તે મળી નથી આવ્યું, ત્યારે આખરે જોઈ શકાય છે કે સ્થાનિક પોલીસ સાથે અને ફાયર અધિકારીઓ દ્વારા તેમને જે ચર્ચા કરવામાં આવી રહી છે. હવે આખો મામલો છે તે એનડીઆરએફની ટીમ છે તેમના દ્વારા સંભાળવામાં આવશે અને ગટરની જે છે તપાસ છે તે કરવામાં આવશે અને બાળકને શોધવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવશે. અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એનડીઆરએફની 2 ગાડીઓ છે તે સુરત ખાતે પહોંચી છે અને હવે આખી સ્થિતિ છે તે એનડીઆરએફની ટીમ છે તે સંભાળશે અને બાળકને શોધવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવશે, કારણ કે ગઈ રાતથી સતત ફાયર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે, છતાં પણ જે બાળકની કોઈ ભાળ મળી નથી. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આ તરફ ફાયર વિભાગ દ્વારા ગત સાંજથી જ બાળકને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી હતી, પણ તેમ છતાં બાળકની કોઈ ભાળ નથી મળી શકી. ગઈકાલ સાંજના બનાવ જ્યારથી બન્યો ત્યારથી ફાયરની ટીમ કન્ટિન્યુ જે સર્ચિંગની કામગીરી છે એ કન્ટિન્યુ ચાલે છે. યુદ્ધના ધોરણે બધે જે ચેમ્બર ટુ ચેમ્બર અમે ચેક કરાવ્યું, મેન્યુઅલ ચેક કરાવડાવ્યું છે અને હાલ જે ડ્રેનેજની લાઈન છે એ ડ્રેનેજની લાઈનમાં જેટિંગ મશીનથી ફોર્સથી પાણી મોકલી અને એની અંદર કોઈ મડી વોટર હોય તો મડમાં કોઈ ફસાવાના ચાન્સીસ હોય તો એના લીધે જેટથી પાણી મરાઈ અને કન્ટિન્યુ આગળની કામગીરી ચાલુ છે સર્ચિંગ. તો સમગ્ર ઘટના બાદ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે તેમણે મુલાકાત કરી હતી. તેમનો આરોપ છે કે દુર્ઘટના પાલિકાની ઘોર બેદરકારીને લીધે સર્જાય છે. અધિકારીઓને માત્ર દેખાડા પૂરતી જ કામગીરીમાં રસ છે. સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા તેમણે માંગ કરી. હજી સુધી આ જગ્યા પર આ જે જમીનની અંદર કેટલી ગટર લાઈન જાય છે, કેટલી પ્રાઇવેટ ગટર લાઈનો જાય છે, કઈ ખબર જ નથી, નકશાઓ જ નથી. કાલે અધિકારી છે જોનના આપણા તેજસભાઈ કે જે કાર્યપાલક ઇજનેર કહેવાય છે, ખૂબ મહત્વની જવાબદારી ઉપર છે, એ ભાઈ તાપણું કરતા હતા, બસ બેઠા બેઠા તાપ કરતા હતા, એટલે એમને કઈ પડી નથી. ખાલી ચિંતા ખાલી દેખાડવા માત્ર છે. બાકી ખરેખર જો ચિંતા હોત તો મેયર અત્યારે પહોંચી ગયા હોત, પણ એમને રાજકારણ કરવું છે. એમ લોકો જીવે કે મરે એને કઈ લેવા દેવા નથી. પોતે ક્રિકેટ રમશે પણ લોકોનું શું થાય એ કઈ લેવા દેવા નથી. સુરતમાં પાલિકાની લાલિયાવાડી ચાલી રહી છે અને તેનો ભોગ બનવાનો વારો નિર્દોષોને આવી રહ્યો છે. ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ વરિયાવ અમરોલી રોડ પર દુર્ઘટના સર્જાઈ. અહીંની ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક ખાબક્યું. દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગ દ્વારા આખી રાત બાળકને શોધવા જહેમત કરવામાં આવી, પરંતુ આટલા કલાકો બાદ પણ કંઈ જ હાથ ન લાગ્યું. એક તરફ ફાયરના જવાનો ગટરમાં ઉતરીને શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ પાલિકાના અધિકારીઓ તાપડામાં મસ્ત હતા. ગંભીર દુર્ઘટના બાદ એસએમસીના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલનો બિંદાસ્ત અંદાજ વાયરલ થયો. અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ સુરતમાં ઠેર ઠેર ગટરોના ઢાંકણા ખુલ્લા હોવાના અને આખા શહેરમાં ખાડા રાજ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, જેના ભોગ ત્યાંના સ્થાનિકો બની રહ્યા છે. સામાન્ય પ્રજાને સહન કરવાનો વારો આવે છે. પાલિકાની આ કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને તેમણે રોડને ચક્કાજામ કરીને હલ્લાબોલ કર્યું હતું.